કેમ છો યુટ્યુબ ફેમિલી? આશા કરું છું કે બધા મજામાં હશે. તો સવારમાં આપણે નાહી ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ જશે. જેમ કે આપણે જવાનું છે આપણા પ્યોરમાં. જેમ કે અહીંયા કને અમારા ભાઈ આવું જાય છે, એમની દીકરીની સગાઈ કરવા આવે છે. તો આપણે સગાઈમાં જવાનું છે, તો વિડીયોમાં બન્યા રહેજો. અને આપણે ચાલતા જવાનું છે. જેમ કે આ બાઇક લઈને જતા રહેશે, એટલે આપણે હેડતું જવાનું છે, સાધનમાં જવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે રોડે હેડતા જ નીકળી પડ્યા છે, અને યશની દાદી પાછળ આવે રહેશે. એની રાહ જોઈને આપણે હવે નીકળી ગયા છે. અને યશ શું કરે રહ્યો? શું કરે રહ્યા છે? વિડીયો બનાવવાનો છે. બોલ તો ખરી, એમને બોલ્યા વગર વિડીયો ના બને. બોલ બોલ કને એવું વ્લોગ નહીં બનાવતો? વ્લોગ બનાય, બ્લોગ તાર. બોલ દે આમાં, બોલ દે થોડુંક. હાલો મિત્રો, તો આપણે મામાને ઘરે ચાલી રહ્યા છે. હાય બસ આવે એટલું જ. તો ભણવા કેમ નથી ગયા? મામાની રાહનું તો એટલે એમ ને. હા રેડો, તો ફટાફટ આપણે સાધનમાં જવાનું છે. એટલે આપણે હવે ટવકો પાડ દાદીને. તો ફાઇનલી મિત્રો આપણે સ્ટેશને આવીને બેઠા હતા, અને સાધનની રાહ જોઈને બેઠા હતા. ને બસ જો કાંક જાન છે ચીજું, કાંક ઢોલ દાયરો છે. હજુ ત્યાં લગ્ન સીઝન ચાલુ છે ને. શું થાતું? લગન છે. શું થાતું તું? મોમેરું થાતું તું. એવું છે. તો ફાઇનલી મિત્રો આપણે વડેના પહોંચી ગયા. ને યશ ને મમ્મા યાદ આવતું ને આપણે થોડુંક બીજું દાન છે. તો મઢ એડરો છે. અને આ બાજુ છે મસ્ત મજાના ફુવારા ચાલુ છે. અને ચાલ આવતું તારે યસ. ચાલ આવ. આ બધું તાક. તો આપણે જો પોકવાયા થોડુંક જ છેટું જોશે. અને આ બધું ફુવારા ચાલુ છે ને, તે મસ્ત ઠંડી ઠંડી હવા આવેલી છે, એકદમ ઠંડી ઠંડી. ફાઇનલી મિત્રો આપણે પહોંચી જવાનું. હવે આપણે જમવાનું. જો અમારા વિધુમાં આવની પહેલા ભૂસે શાંતા તે બેસી જશે. અને આ બધું બધે બેસી જશે. જો હજી થાય કઈ આવી નહીં, પણ આપણે બેસી જશે. હવે રૂપિયો ના એટલે નહીં તો જેવું તું નહીં હાર રાખી. મારા કરતા તમને સારું આવડે. વ્લોગ બનાવવાનું તમને ચાલુ કરાવવું પડે લાગે. હવે એક દિન હાથ થઈ રહ્યો હશે ને, પાછળ લઈ દઉં ભેગો. તેમાં કહું ફાઇનલી મિત્રો આપણે હગાઈમાંથી આવતા રહ્યા છે. અને આપણે ઘરે હતા, ચા પાણી કરી અને ઘણી ઘણા બેઠા. અને અમારે ભત્રીજો જો અમારે ભેગો કે અમારે આબુ છે કે ફઈના ઘરે. તો હવે એને ફોલ આવી અને કંઈક સ્ટેશનેથી ખાવાનું લઈ અને ઘરે મેળવાનું થાય છે. અને આ બે ભત્રીજીઓ છે અને અમારી યશ છે. અહીં પણ એ છોકરાને પાછો લાવવા સારું કરીને હારી લઈ જવાના હતા. અને યશની દાદીની બધે આગળ હેડે છે ને. અમે ફોલા વાર્યા હતા, પણ એટલો પાકો છે ને તે ફોલાનો નથી. શું કેવું નહીં સીધા? એમ કે લાઈક કરો. ક્યારે લાઈક કરો તે. અને ઓલી મકા જો યશની દાદીની બધા આગળ દારા છે. અને આપણે આસ્તે આસ્તે દારા હતા. હવે એમને ભેગા થવા આવ્યા હતા, કારણ કે ફૂલ આવ્યા હતા. અને એટલે આવું એ ફુવારા ચાશે. એટલે આપણે વિડીયો બનાવ્યા નહીં તો એને બધા વાડી થઈને ઉભા થાય. ચાલો તો આપણે સ્ટેશન થઈને મળો. તો આપણે અહીંયાથી મિત્રો આવી ગયા છે આપણે દુકાને. અને છે ને જઈ જશો આપણે. તો આમાં જે બધા પ્રવાસ આવવાના છે એમના બધાના નામ લખેલા છે. અને જેને પણ દ્વારકા આવવું હોય એ બધા મિત્રો તૈયાર થઈ જાવ. પૂનમના એક દિવસે આપણે લક્ઝરી ભરવાની છે. તો ફટાફટ બધા તૈયાર થઈ જાવ. અને આ બાજુ અમારા શ્રવણભાઈ અને યશ બેડા બેડા ફોન જોવેરા છે. અને એને પણ આ બાજુ એક દાડાની લક્ઝરી ભરતો નક્કી પાસે 4 દાડાની ભરણ થશે ને તારે બધા આવી કરે એમ નહીં. એટલે અમે ડિસિઝન લીધું કે એક જ દિવસની રાખો. તો બધા એક દિવસમાં ટૂર જવાનું છે. તો નીચે કોન્ટેક્ટ નંબર આવેલો છે, જેને આવવું હોય ફટાફટ સીટ બુક કરાવો. અને બધા આપણે જઈએ દ્વારકા.